પણ અલગ જોડી ખલક ખજાનો હવે મારો નકનગ નજારા પણ અલગ જોડી ખલક ખજાનો મારી દીધો કઈનું વ્યાણ 27 નો હતો. હા હા 49 નો હતો. એક વેણ તારું 48 નું. બીજું વેણ તારું 42. બધા ભેગા ખર્ચ તો 166 બધા. ચાર એ બધો હતી વેણ બીલું તું 48-50 સારી પાસે વેણ બીલું હોય 26-28 તારી પાસે વધો બીલું તો 23-25 નો તારી પાસે વધો બીલું હોય મારે 55 નો પેલો દો એકના હાથમાં આમ જોઈ 3 થી વધારે નો નીકળો તો 44 નું તો ભાઈ તો 36 બાપા વાહ બાપા આજ બીજું વેણ માણસ હોય 64 ત્રીજું વેણ તારું 26 નું ના હોય તો મેપ ના મારું તો મારા પડો દાદો આ ધંધો વિના બે ત્રણ જો હવાયો ધંધો કરે દઉં મારી પાસે અને બધું એ બોલે અને અલગ બોલું પેલું 28 બોલી ગયો તો હે તો 42 પીડા વગર વાંચે મારી રામાની વસ્તીમાં લોકો ઘા કરે અને ભલા કદાચ તમારી દેવલાની વસ્તીમાં લોકો વગર ગુના ઘા કરી જાય અને ભલા ઘા કરે અને ભલા ઘા કરવા વાળા જો મેળ્યું ના મહણિયા નો કરી નાખું તેને તો રણુદાનો રામો નો હોય. બધા જગત બોલીને ફરી જાય, માણા બોલીને ફરી જાય, દુનિયા આખી બોલીને ફરી જાય, પણ રતનપુરના પાદરની માલિપા મારા દેવા ભગતનો રામો પીર એક વખત બોલે ને અને જો જગતના શોખની માલિપા લોઢામાં લીટો નો કરી દે ને તેજરો ભલામણા જગ્યાની માલિપા મારો બેઠેલો મારો ધણી રામો પીર નો હોય બાપ. એ સાહેબ કોઈને રૂપિયા ના બળ હોય, કોઈને માણા ના બળ હોય, કોકની આગળ કદાચ રૂપિયા વાળા ભાઈ બન હોય તો એને એના પાવર હોય, પણ સાહેબ આ મંડળ વાળા છે ને તો દુનિયાની માલિપા સાચી ઠોકીને કે અમે રામા પીર વાળા છીએ, અમને તો અમારા રામા પીર નો પાવર છે બાપ. જગતના ચોકની માલિપા જેથી વેળા પડે ને ભાઈ, જેથી દુઃખ પડે ધોઈની વેળા પડે અને એવા ટાણે કદાચ ભલામણા મારા રતન પીરના આ રામા પીરને યાદ કરે ને જો મારો રામો પીર કે આવીને ઉભો ન રહી જાવ ને તો મારા દેવા ભગતની ઉપાધિ કોઈ તું કરમાં જે હું રામા પીર બેઠો છું, ગોરી દરવાજાનો પીર બેઠો છું, જગતમાં કોઈ ડરી
જગતમાં કોઈ